નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ ગણેશ ચોક ખાતેના રહીશોને ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા ગંદા પાણીને કારણે પડતી હાલાકીને લઈ મહાનગરપાલિકામાં રજૂઆત કરી તાત્કાલિક આ પાણી બંધ કરવાની માંગ કરી છે। નવસારી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ દશેરા ટેકરીના ગણેશ ચોકના રહીશો ભૂગર્ભ ગટર લાઇનની નજીકમાં રહે છે અને આ ગટર ડ્રેનેજ છેલ્લા 1 વર્ષથી વારંવાર ઉભરાઈને ગટરનું ગંદુ પાણી તેમજ મળમૂત્ર રહેણાંક વિસ્તારમાં સતત ફેલાય છે, જેના કારણે આસપાસના રહીશોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને વધુમાં પીવાના પાણીના જાહેર નળના પાણી પણ આ ડ્રેનેજના પાણી વચ્ચેથી ભરવા મજબૂર બનવું પડે છે। ગટરનું ગંદુ પાણી આસપાસ ફેલાતું હોવાને કારણે ખૂબ જ ગંદકી થઈ રહી છે, ત્યારે રહીશોએ સતત દુર્ગંધનો સામનો કરવો પડે છે અને ગંદુ પાણી લોકોના ઘરમાં ભરાઈ જાય છે। મચ્છર, જીવજંતુઓ અને માખીનો ઉપદ્રવ વધુ રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પૂરી સંભાવના છે, જેથી તાત્કાલિક ધોરણે ગણેશ ચોકમાં રહીશોને આ સ્થિતિમાંથી મુક્ત કરવા ગટર ડ્રેનેજનું પાણી બંધ કરવા મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ब्यूरो रिपोर्ट NTC न्यूज़ नवसारी।